અંદર તો જો કેટલા બધા ફિલ્ટરો મૂકેલા છે, કેટલી બધી પબ્લિક બેઠી છે અત્યારે, કારણ કે બધા સ્કૂલવાળા છે ને બધા છૂટી ગયા છે. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ભાઈને બસમાં બેસાડી દીધા છે. ગાઈસ આપણી બસ આવી ગઈ છે. આ બસની અંદર બેવાનું છે ભાઈ, જુનાગઢવાળી છે ને એ બસની અંદર. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાના મારા એક નવા બ્લોગમાં. આવ્યો તમે બધા મસ્ત મજામાં છો ને? આપણે પણ એકદમ મસ્ત છે. કેવું સુનિલ, મસ્ત છે ને? કાલની જેમ ગુડ મોર્નિંગ બોલતા ગયું? બોલતે ગુડ મોર્નિંગ ની ગુડ મોર્નિંગ એવું કેવું? પેલા ને શું થઈ ગયું હે સુનિલ? નાન કહી ગયું એ હું ભાગી કાં જાય દાદુ હે ખોલી કોઈ होवे आने हूँ થઈ ગયું. जब तक राजू श्याम नहीं आते तब तक मस्त सो जाता हूँ. કેમ ઊંઘે છે? ઉઠાડते सुनी आराम करे नहीं कि बीमार नहीं. आ तो આળસુ બની ગઈ છે. આજે તો છે ને ગાઈસ અમે સુનિલ ને બે જણ છે ને લંગડી રમવાના છે. કેવું સુનિલ? સુનિલ ઓટોગ્રાફ લેવા ગયો ને, આપો ઓટોગ્રાફ. ઓટોગ્રાફ શું કહેવાય મને નથી ખબર. ઘણા બધા છે ને પહેલાં, અત્યારે હવે છે ને એનું ક્રેઝ થોડુંક ઓછું થઈ ગયું. બાકી પહેલાં છે ને લગભગ આપણે નાના હતા ત્યારની વાત, આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં કોઈ બી એમ થોડો ઘણો મોટો ઇન્ફ્લુએન્સર કે પછી કોઈ પણ એમ એક્ટર જેવા કંઈક આવી જાય ને મોટા એવા, તો છે ને કોઈકના શર્ટ પર છે પછી ગમે ત્યાં છે ને એવું કંઈક લઈને પછી એમ સહી કરે શું કરે મને પણ નથી ખબર. ઓટોગ્રાફ તેને ઓટોગ્રાફ કહેવું. કેવું છે બરાબર ને? સુનિલ છે ને હવે ઓટોગ્રાફ લેવા કે એટલે આપણે લખી આપ્યું. હા, ઓટોગ્રાફમાં શું લખવાનું હોય બોલ? સુનિલ એવું કહે છે ઓટોગ્રાફમાં શું લખવાનું? તે બકરી એમ કહે. ધીસ ઇઝ અવર વિલેજ નોલેજ. કેવું સુનિલ બરાબર ને? અરે આ પહેરાય તો નહીં સુનિલ, ઢાંકણું બરાબર પહેરાતો નહીં. ધરલા પછી લખું ને ઓટોગ્રાફ. ઇધર સુનિલને છે ને ઓટોગ્રાફમાં બકરી પેન્ટ કરી આપીએ ને, બરાબર ને? ઉરાવીની પાસે લા કઈ રીતે દોરીએ ભરે નીચે હાથ કર. બકરી દોરતે આવડે ખરા આપણે? પૂછડી હિંગડા દોરાઈ જાય ને. તો ગાઈસ સુનિલનો ઓટોગ્રાફ આવો કંઈક દોર્યો છે આપણે, પેન્ટ કરી આપી છે એમ. આવું બધું પેન્ટિંગ બહુ ફાવે તને? A few moments later. અત્યારે ગાઈસ આપણે છે છોટાઉદેપુરમાં, કારણ કે ગાઈસ આપણે છે ને અત્યારે અચાનક આવવાનું થયું. ભાઈને જવાનું આવી ગયું કંપનીમાં, એટલે આજે છે ને બોલાવ્યા છે કાલે 8 વાગે ત્યાં હાજર થઈ જવાનું કહી કીધું છે. એટલે આપણે છે ને ફટાફટ ઘરેથી મૂકવા માટે આવી જાય છે, એટલે સાંજ સુધીમાં છે ને ભાઈ ત્યાં પહોંચી પણ રહે એટલા માટે. એટલે વ્લોગ આપણે ઘરેથી સ્ટાર્ટ નહીં કર્યો, અહીંયા આપણે ડાયરેક્ટ ડેપોમાં આવીને સ્ટાર્ટ કર્યું છે. અને ભાઈ તો છે ને ગાઈસ જતો પણ રહ્યો છે, ફટાફટ કદાચ બસ આવી ગઈ હશે એમ કરીને. તો ચાલો આપણે પણ જઈએ છીએ ડેપોમાં ને ભાઈને બેસાડતા આવીએ છીએ. બાકી જો ગાઈસ અહીં બધે બસ ઊભી છે આ બાજુથી જો. તો ચાલો જઈએ છીએ અને થોડોક માહોલ પણ જોતા આવીએ છીએ અંદરનું બધું કેવું છે તે. બ્લોગમાં જોડાયેલા રહીજો. આ કઈ છે અંબાજી નહીં, સલામલી કઈ છે, મને લાગ્યું કે અંબાજી વાળી છે. આપણે છે ને ગાઈસ પાછળથી આવ્યા છે, આમ લઈને આમ ડાયરેક્ટ આવ્યા છે, આમ આગળથી નહીં. જો ડેપોનો માહોલ અહીં. હા, કઈ બાજુ બેસી છે? પહેલી બાજુ છે અહીંથી ગાઈસ આપણે ટિકિટ કાઢવાની છે. જો કેટલી બધી પબ્લિક બેઠી છે અત્યારે, કારણ કે બધા સ્કૂલવાળા છે ને બધા છૂટી ગયા છે એટલા. જો અહીં છે ને ગાઈસ મસ્ત મજાનું ઠંડુ પાણીની છે ને વ્યવસ્થા છે પીવા માટે છે, પણ પાણી પાછું ખરાબ આવે છે. કેવું? રેતીવાળું કે નહીં? ઠંડુ તો એટલું છે એમ જાણે કે રેતી જેવું લાગે. અંદર તો જો કેટલા બધા ફિલ્ટરો મૂકેલા છે. જાહેર સૂચના પીવાનું ઠંડુ ચોખ્ખું પાણી. તો ગાઈસ અહીંયા આપણે છે બધું સામાન મૂકેલું છે. જો બેગ છે એ મોટું છે, એટલે પેલો થાય છે બેઠા છે. પછી આપણે
તો ફાઇનલી ગાઈસ આપણી બસ આવી ગઈ છે. આ બસની અંદર બેવાનું છે ભાઈ. કવા છોટાઉદેપુર જુનાગઢવાળી છે ને એ બસની અંદર જતો રહેશે એવું લાગે છે. તમને બતાવો કઈ જતો રહ્યા. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ભાઈને બસમાં બેસાડી દીધો છે. હવે પહોંચવાનું તો લગભગ 3 કલાક પછી એટલે સાંજ તો પડી જ જવાની છે. આપણે નથી જવાનું. પહોંચી જાય એટલે ફોન કરો. પછી ગાઈસ આપણે તો છે ને આરામથી જવાનું છે. એક વખત આવી બસ થાય પછી આપણે જવાનું છે. બાકી બસની અંદર એટલી બધી પબ્લિક નથી અત્યારે. થોડી વાર ઊભી રહેશે પછી જશે. આપણે હવે જઈએ છીએ. ચાલો ફોન કરી દઈએ. ફાઇનલી ગેસ આપણે બેસાડી દીધો છે ભાઈ. હવે આપણે જઈએ છીએ સીધા. આપણે થોડું ઘણું કરિયાણું લેવાનું છે ત્યાં. તો ગાઈસ આપણે ભાઈને બસમાં બેસાડી દીધો છે અને આપણે હવે જઈએ છીએ. પપ્પા છે ને ગાઈસ મંગાડેલું છે આપણે લઈ લેવા માટે. આ બાજુ છે ને ગાઈસ આપણે પહેલી વખત આવ્યા છે. એમાં આ એરિયા છે ને આ જગ્યા બાજુ આ બાજુ છે ને બસનું વોશિંગ થાય છે. જો આ બધે આપણા જેવા મુસાફરો બધે મૂકેલી છે ભાઈઓ. સુનિલ અને સીએમ ડાન્સ કરે ને બધા દેખો કેવી રીતે ડાન્સ કરે. સીએમડી કઈ રીતે કરે. હા એ 5 નહીં 2 નહીં 1 વખત ડાન્સ કરે. નાચ અહીં કર નાચ. હા અહીં નાચવાનું બરાબર નહીં નાચ તારા. આજે આપણે શું ભણાવ્યું. કો ભણાવ્યું. દાળ દેખાય. આ શું છે અંદર. આ તારું દાળ દેખાય. તો પછી કેમ દાળ કીધી. बताता है हेलो जो छलक पुलियामा है ना छकावे તો આપણે છે ને ગાઈસ ઉદયપુર થોડું લેટ થઈ ગયું હતું એટલે અત્યારે આપણે થોડું ઘણું જમવાનું સાચું બનાવે છે. એ આડમાં મસ્તી ચાલુ થઈ ગયા આ બધું. જો તો આવું બધું ચાલ્યા કરે છે ગાઈસ. શું કરીએ ભણાવીએ પછી જમીએ. બાકી આજનો આપણો બ્લોગ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર નવા છે ચેનલ સબસ્ક્રાઈબ. બાકી આજનો આપણો બ્લોગ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર.